ડભોઈ તાલુકાના આશાપુરા પુડા પાસે પીવાના પાણીનો વાલ લીકેજ, રોજનું હજારો ગેલન પાણી ગટરોમાં વેડફાયું, તંત્ર ઘોર નિદ્રામાં। ડભોઈ એક તરફ ઉનાળાની સિઝનમાં અથવા સામાન્ય દિવસોમાં પણ લોકો પીવાના પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ડભોઈ તાલુકાના આશાપુરા અને પુડા ગામ પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ છેલ્લા કેટલાક સમયથી લીકેજ છે। આ લીકેજના કારણે રોજનું હજારો ગેલન ચોખ્ખું પીવાનું પાણી નજીકના કોતરો અને ગટરોમાં વહી જઈને વેડફાઈ રહ્યું છે। અધિકારીઓની નિષ્કાળજી, જનતા પરેશાન। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ઘોર નિષ્કાળજીને કારણે આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। ચોખ્ખું અને ફિલ્ટર થયેલું પીવાનું પાણી રસ્તા પર અને કોતરોમાં વહી રહ્યું છે, જેનાથી માત્ર પાણીનો જ બગાડ નહીં થઈ રહ્યો, પરંતુ આસપાસના વિસ્તારોમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે। સરકારના દાવા પોકળ। એક તરફ ગુજરાત સરકાર જળ એ જીવન અને પાણીના બુંદ-બુંદનો બચાવ કરવાના મોટા પ્રચારો કરે છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના સરકારી બાબુઓની આળસને કારણે લાખો લીટર પાણીનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે। ડભોઈ તાલુકામાં અવારનવાર બનતી ઘટનાઓ સ્થાનિક રહીશોમાં આક્રોશ છે કે ડભોઈ તાલુકામાં પાણીની પાઇપલાઇન કે વાલ્વ લીકેજ થવાની કોઈ પહેલી ઘટના નથી। અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં પણ જવાબદાર એન્જિનિયરો કે અધિકારીઓ કેમ વહેલી તકે જાગતા નથી? શા માટે લાઇનનું નિયમિત મેન્ટેનન્સ કે દેખરેખ રાખવામાં આવતું નથી, તે એક મોટો સવાલ છે। વહેલી તકે રિપેરિંગ કરવાની લોકમાંગ। જો આ લીકેજ થયેલા વાલ્વનું વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે તો રોજનું હજારો લીટર ચોખ્ખું પાણી વેડફાતું અટકી શકે છે અને લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે। આશાપુરા અને આસપાસના ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક સંભાળ લે અને કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આ લીકેજ વહેલામાં વહેલી તકે બંધ કરાવે।